ની વાત કરી બેનો મારે ખૂબ ઉપયોગી છે એવી જ રીતે આ વૃક્ષ પણ અશોક છે, પછી સીસમ છે, એ બેનો માટે ખૂબ આશીર્વાદરૂપ છે. ખૂબ માસિક ધર્મ આવતા હોય, ખૂબ બ્લડિંગ થતું હોય તો એમાં એને કંટ્રોલ કરવા માટે સીસમ ખૂબ જ ઉપયોગી છે. ખૂબ શીતળ સ્વભાવ છે એનો સ્વભાવ કેવો છે? શીતળ સ્વભાવના હિસાબે બેનો માટે ખૂબ ઉપયોગી વૃક્ષ છે. તો એનું છે લેટિન નામ છે દલબર્ગિયા શીશુ. દલબર્ગિયા શીશુ જો ઉપર આમાં પાનમાં અણી છે ને એટલા માટે દલબર્ગિયા શીશુ, અને ગોળ પાન હોય તો દલબર્ગિયા લેટીફોલિયા. તો દલબર્ગિયા લેટીફોલિયા, અને એનાથી પણ સેજ લાંબુ પાન સેજ હોય છે તો એ દલબર્ગિયા લેન્સિયોલેરિયા. દલબર્ગિયા લેન્સિયોલેરિયા 3 પ્રકારના સીસમ છે. શીતળ ખૂબ જ છે, 5 પાન ખાઈ શકાય છે. અને જો શરદી થાય 5 પાન ખાતા તો 1-2 પાન ઓછા કરી નાખવા. એટલે બહેનો માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. કેન્સરમાં પણ વાપરી શકાય, રક્તશોધક છે, બ્લડ પ્યોરિફાયર છે, હે ને. તો એ ખાસ યાદ રાખવા જેવું છે બહેનોએ. આ ગાર્ડન પ્લાન્ટ છે. જ્યારે દલબર્ગિયા લેટીફોલિયા છે એ આપણું જંગલનું ગિરનારનું પ્લાન્ટ છે. એ તમને બગીચામાં નહીં જોવા મળે. આ છે બગીચાઓમાં જોવા મળશે. એ છોકરાઓ, કાં તો તમે